નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નિતેશ રાવલ અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। દર્શક મિત્રો, વડોદરા જિલ્લા ખાતે જે ભાયલી ગામ આવેલું છે, ભાયલી બિલ ચોકડી, તેની બાજુમાં નિમિનાથ સોસાયટી આવેલી છે। તેમાં આજ રોજ ભાતુજી મહારાજનું ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિસ્તારથી વાત કરીએ તો આજે સવારથી જ જે ભાતુજી મંદિર જે આવેલું છે નિમિનાથ સોસાયટી ખાતે, તેમાં ભાતુજી મંદિરના દર્શનાર્થે સવારથી જ ભક્તોની લાંબી કતાર લાગી હતી। વડોદરા તાલુકાના ભાયલી સ્ટેશન ગામે નેમિનાથ સોસાયટીમાં છેલ્લા 31મો ભંડારો આજે પૂર્ણ થયો છે। ગામનો બહારનો પરદેશનો સાથ સહકાર તન મન ધનની સેવા આવી છે। દરેક ભાઈ બહેનો ગામનું બહારનું પરદેશના આભારી। નેમિનાથ સોસાયટીનો બી ફૂલ સેવા છે અને આભાર માનીએ છીએ। ગણપતભાઈ સિંહ પરિયાર, નેમિનાથ સોસાયટી, ભાતીજી મંદિર 31 વર્ષની સેવામાં સેવા આપીએ છીએ અને નેમિનાથ સોસાયટી ફૂલ સહકાર આપ્યો છે। તન મન ધન દરેક ગામ ભાઈ બહેનને આભાર માને છે। તન મન ધનથી પરદેશી સફળતાઓ ગામની બહારની આવી જે દાન આવે એમાં ભંડારો કરીએ છીએ, સેવા આપીએ છીએ। 31 વર્ષનો ભંડારો, 31 વર્ષથી પહેલાં ભાયલી પ્રગતિ વિદ્યાલયમાં હતા, અત્યારે નેમિનાથ સોસાયટીમાં છે, ભાયલી સ્ટેશન। આ 31મા વર્ષનો ભંડારો છે। ભાયલી, બિલ, ગોકુળપુરા, રાયપુરા, સમિયાલા આજુબાજુના બધા જ વિસ્તારનો સાથ સહકાર છે અને અમારી સોસાયટી નેમિનાથનો બી આમાં ફૂલ સાથ સહકાર છે અને ભાતુદાદા આવી રીતે જ આગળ ભંડારો કરતા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને સર્વનો સાથ સહકાર અમને મળતો રહે છે। એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત છે। મારું નામ રાઠોડ રણજીતસિંહ હિંમતસિંહ। વડોદરા તાલુકાના બિલ ગામે નેમિનાથ સોસાયટી આવેલી છે, તેમાં ગણપતભાઈ ભાથુજી મહારાજના ભંડારો દર વર્ષે કરે છે। આ 31મો વર્ષનો ભંડારો છે, એમાં અમને બધાને આમંત્રણ આપ્યું, અમે હાજરી આપી, તે બદલ હું એમનો આભાર માનું છું। અને નેમિનાથ સોસાયટી હંમેશા કંઈક નવું કરવાની પ્રેરણા લેતી હોય છે। હમણાં જ એમના સોસાયટીમાં એક કથાનું આયોજન કર્યું હતું અને બહુ સુંદર કાર્યકર કર્યું એમને અને 10 દિવસનો ભંડારાનો એ રાખ્યો અને બધાને ખુશ કર્યા। અને પ્રમુખ શ્રી રણજીતભાઈ, ભરતભાઈ અને સૌ કાર્યકર્તાએ એમાં ટેકો આપ્યો છે। જગદીશભાઈ ઠક્કર, પાદરા નગર પ્રભારી।